વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકદમ નવું ચેપ્ટર શીખવા જઈ રહ્યા છીએ. ચેપ્ટરનું નામ છે વિદ્યુત રસાયણ. તો પહેલી વાત એ આવે છે કે સાહેબ બીજા ઘણા બધા ચેપ્ટરો છે, આ જ ચેપ્ટર કેમ? તો આ ચેપ્ટરમાં થોડું 11મા ધોરણના પણ સારા કોન્સેપ્ટો આવે છે. તો આ ચેપ્ટર શીખવા માટે કયા કયા શબ્દોની જરૂર પડશે, આ ચેપ્ટર કેટલા ભાગમાં વહેંચાયેલું છે એની પણ આપણે ચર્ચા કરીએ. તો કેટલા ભાગમાં વહેંચાયેલું છે? તો પહેલા ભાગની અંદર તમને અહીંયા વિદ્યુત રાસાયણિક કોષ આની ચર્ચા કરવાની આવશે. ઓકે, પહેલા ભાગની અંદર. બીજા ભાગની અંદર આપણે વિદ્યુત વિભાજન કોષ પર ચર્ચા કરીશું. બંને વચ્ચેનો તફાવત પણ શીખીશું. ત્રીજા પોઈન્ટમાં વાહકતા, અવરોધકતા, વિશિષ્ટ વાહકતા જેવા શબ્દો પર આપણે ચર્ચા કરીશું. છેલ્લા પોઈન્ટની અંદર જુદા જુદા કોષ, બેટરી, સૂકો કોષ, લેડ સંગ્રાહક કોષ, આ બધા પર આપણે ચર્ચા કરવાના છીએ. ઓકે, અને એક છેલ્લી થિયરી આવશે આ ચેપ્ટરમાં, ક્ષારણ. આ ચેપ્ટર આમ ઘણું સરળ છે. આના દાખલાઓમાં લોગ અને એન્ટીલોગ બહુ જ આવશે. તો આ ચેપ્ટરના આટલા વિભાગો પર આપણે ચર્ચા કરવાની છે. ઓકે, જો તમારે બોર્ડવર્ક મારું લખવું હોય તમારા ચોપડાની અંદર, તો આનો તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો, પીડીએફ નહીં, સ્ક્રીનશોટ તમે આનો લઈ લેજો અને આ જ ક્રમમાં તમે લખતા રહેજો. હું બોર્ડ ઉપર શક્ય એટલું બધું જ લખીશ. ઓકે, તો આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી હું આગળ વધું છું. ઓકે, તો હવે આપણે આગળ ચર્ચા કરીએ. એમાં પહેલા વિભાગમાં આપણે જઈ રહ્યા છીએ. એ કોઈ પણ આ ચેપ્ટરનો કોઈ પણ વિભાગ શીખવા માટે કેટલા શબ્દોને તમારે પરફેક્ટલી આવડતા હોવા જોઈએ એ હું થોડા ક્લિયર કરાવું. ઓક્સિડેશન કોને કહેવાય? તો તમે જાણો છો રેડોક્સ ચેપ્ટર મુજબ કે કોઈ એક તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે અને ધનાયન બને, આ ઘટનાને ઓક્સિડેશન કહેવાય. ઓકે, બીજો શબ્દ આપણે જરા યાદ કરી લઈએ, રિડક્શન. તો કોઈ તત્વ ઇલેક્ટ્રોન મેળવી ઋણાયન બને તો એને રિડક્શન કહેવાય. ત્રીજો શબ્દ આ ચેપ્ટરમાં જે તમને નડશે એ હું શરૂઆતમાં જ દૂર કરી દઉં, વિદ્યુત ધ્રુવ. તો દ્રાવણમાં ડૂબાડેલી પટ્ટીને વિદ્યુત ધ્રુવ કહેવાય. દ્રાવણમાં ડૂબાડેલી પટ્ટીને વિદ્યુત ધ્રુવ કહેવાશે. ઓકે, હવે બીજો એક શબ્દ એનોડ અને કેથોડ. ઓકે, તો એનોડ અને કેથોડની બે વ્યાખ્યાઓ અલગ અલગ કોષ માટે અલગ અલગ થાય. તો વિદ્યુત રાસાયણિક કોષ માટે એનોડ કોને કહેશો? તો વિદ્યુત રાસાયણિક કોષ માટે એનોડ તમે કોને કહેશો? તો જે વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશન થાય તે એનોડ, અને જે વિદ્યુત ધ્રુવ પર રિડક્શન થાય તે કેથોડ. અને આ જ વસ્તુ વિદ્યુત વિભાજન કોષમાં જશે ત્યારે શું થશે? તો વિદ્યુત વિભાજન કોષમાં આ રીતે બેટરી જોડવાની હોય. મોટો છેડો પ્લસ હોય ને નાનો છેડો માઇનસ હોય. તો આ જે મોટો છેડો છે એ જેની સાથે જોડાય, એટલે ધન છેડો જેની સાથે જોડાય તે એનોડ, અને ઋણ છેડો જેની સાથે જોડાય
તે કેથોડ. ચલો 5 શબ્દો ક્લિયર એકદમ. ઓકે, તો આ ચેપ્ટરની વચ્ચે મધ્યમાં શું આવશે મેં તમને કહી દીધું. આ બધા શબ્દો તમને નડશે. એ સિવાયના બીજા શબ્દો આવશે, આપણે ક્રમશઃ શીખતા જઈશું, પણ આટલું તમને એકદમ ક્લિયર હોવું જોઈએ. તો હવે આપણે આ ચેપ્ટરના પહેલા વિભાગમાં અંદર જવા જઈ રહ્યા છીએ. ટોપિકનું નામ છે વિદ્યુત રાસાયણિક કોષ. તો પ્રસ્તાવનાથી માંડીને છેક સુધી આપણે આગળ વધીશું. તમે આનો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, હવે આપણે વિદ્યુત રાસાયણિક કોષ ઉપર ચર્ચા કરીએ. ઓકે, તો વિદ્યુત રાસાયણિક કોષ. બરાબર. આ એક્ઝેક્ટલી શું છે તો એક સરળ ઉદાહરણથી હું તમને શીખવાડું કે એક પાત્રમાં તમે કોપર સલ્ફેટનું દ્રાવણ ભરો. જાગો છો ને? ઓકે, એક પાત્રમાં તમે કોપર સલ્ફેટનું દ્રાવણ ભરો, એમાં ઝીંકની પટ્ટી ડૂબાડો. તો પ્રક્રિયા શું થશે? તો આ સક્રિય ધાતુ છે કોપર કરતા, એટલે ઝીંકનું ઓક્સિડેશન થશે. ઝીંકમાંથી ઝીંક 2+2 ઇલેક્ટ્રોન. એ ઇલેક્ટ્રોન અહીંયાથી છૂટા પડીને દ્રાવણમાં જશે અને દ્રાવણમાં જે CuSO4 માં Cu2+ છે એ 2 ઇલેક્ટ્રોન મેળવી કોપર બનશે. ઓકે, આવી પ્રક્રિયા થશે. સમજવા જેવી વાત છે. તો આ પ્રક્રિયામાં એનોડ ઉપરથી ઇલેક્ટ્રોન છૂટા પડ્યા, એ ઇલેક્ટ્રોન દ્રાવણમાં ગયા અને દ્રાવણમાં રહેલા Cu2+ એ આ 2 ઇલેક્ટ્રોન મેળવી લીધા અને એ 2 ઇલેક્ટ્રોન કોપર બનાવી દીધું. તો આ એક વસ્તુ આખી જોવા જઈએ તો 2 ઇલેક્ટ્રોન કેન્સલ થાય તો ઝીંક પ્લસ Cu2+ gives Cu સોલિડ. સોલિડ લખું મતલબ એ અહીંયાથી પટ્ટી પર ચોંટી ગયો અને અહીંયા ઝીંક સોલિડ હતા, એ ઝીંક 2+ બને. તો આની અંદર રાસાયણિક પ્રક્રિયા જાતે થઈ, એટલે આપણે કોઈ પ્રક્રિયા કરવા માટે ઉર્જા આપી નથી. તો રાસાયણિક પ્રક્રિયા જાતે થઈ એટલે પહેલાં તો આ સ્વયંસ્ફુરિત ઘટના છે. બરાબર. તો આ જે રેડોક્સ ઘટના છે એની ચર્ચા કરું. આ એક સ્વયંસ્ફુરિત ઘટના છે. આમાં ઇલેક્ટ્રોન એનોડ ઉપરથી છૂટા પડે, ત્યાંથી પટ્ટી પરથી છૂટા પડી દ્રાવણમાં જતા રહ્યા. તો મિત્રો પ્રોબ્લેમ અહીંયા જ છે કે એક જ પાત્રમાં ઇલેક્ટ્રોન છૂટા પડ્યા અને એ જ પાત્રમાં સમાઈ ગયા, એટલે અહીંયાથી છૂટા પડેલા ઇલેક્ટ્રોન અહીંયા પહોંચી ગયા અને એ જે ઇલેક્ટ્રોનનો પ્રવાહ રચાયો એ પ્રવાહનો આપણે ઉપયોગ કરી શક્યા નહીં, ફેલ ગયું. તો એવું લખી શકાય કે એક જ પાત્રમાં થતી રેડોક્સ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે, પરંતુ તેનો ઉપયોગ કોઈ ઉપકરણો ચલાવવા, એટલે કે વ્યવહારિક ઉપયોગ ઉપકરણો ચલાવવા થઈ શકતો નથી.
તો આ રિએક્શન એક જ પાત્રમાં થાય છે, તો એક જ પાત્રમાં થતી આ જે રિએક્શન છે એ રિએક્શન તમને ઇલેક્ટ્રોન તો આપે છે, પણ આ ઇલેક્ટ્રોન આપણા કામમાં આવ્યો જ નહીં. કેમ? અંદરના અંદર વપરાઈ ગયા. તો પછી આ જ ઘટના કે જે એક જ પાત્રમાં થઈ અને ફેલ ગઈ, એ જ ઘટનાને જો બે અલગ પાત્રમાં કરવામાં આવે, સમજો છો ને હું શું કહી રહ્યો છું? એક જ પાત્રમાં જે પ્રક્રિયા થઈ એ પ્રક્રિયા જો બે અલગ પાત્રમાં થઈ હોત તો ઇલેક્ટ્રોનને વહેવા માટે માર્ગ મળી જાત, અને ઇલેક્ટ્રોનને વહેવા માટે જો માર્ગ મળી જાય તો સારી વાત એ થાય કે એ ઇલેક્ટ્રોનનો પ્રવાહ જે રચાય ત્યાં તમે ઉપકરણ મૂકીને તે ઉપકરણને ચલાવી શકો. ઇન શોર્ટ, વ્યર્થ ના જાય. જે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા એ વ્યર્થ ના જાય, પડી ના રહે. ટૂંકમાં આમાં પડી રહ્યા, આટલી મજૂરી કરી, પડી રહ્યા. તો શું કરીએ સાહેબ? તો આ જ રચનાને બે અલગ પાત્રમાં લઈ જવું, ત્યારે એ કયા નામે ઓળખાશે? વિદ્યુત રાસાયણિક કોષ. આ પણ છે જ, આમાંય રેડોક્સ થાય છે, પણ મેં કહ્યું એ આમાં તકલીફ છે. ઓકે, તો હવે આપણે આગળ વધીએ. તમે આનો સ્ક્રીનશોટ સરસ લઈ લો. ઓકે, સારું. તો હવે આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે શું કરવામાં આવ્યું? તો આ પ્રોબ્લેમ એક પાત્રમાં જે બે વિદ્યુત ધ્રુવ એક જ પાત્રમાં જે ઓક્સિડેશન અને રિડક્શન બંને એક સાથે થયા, એના કારણે ઇલેક્ટ્રોનનો પ્રવાહ રચાયો તો ખરી, પણ એ પ્રવાહનો આપણે ઉપયોગ કરી શક્યા નહીં. એટલે હવે વિદ્યુત રાસાયણિક કોષની રચના થઈ. તો આ રચના સમજવા માટે આપણે ડેનિયલ કોષનો સહારો લઈશું. ડેનિયલ કોષ એટલે વિદ્યુત રાસાયણિક કોષનો એક પ્રકાર છે, એક ઉદાહરણ છે, એનું નામ છે ડેનિયલ કોષ. ગેલ્વેનિક કોષ, વોલ્ટેઇક કોષ એ બધા વિદ્યુત રાસાયણિક કોષ છે. ડેનિયલ કોષમાં સ્પષ્ટ વાત છે, એ હું હમણાં સમજાવું ત્યારે કહું છું. તો સૌથી પહેલા આપણે એના હેતુની ચર્ચા કરીએ. હેતુ શું? ડેનિયલ કોષ કહો કે ગેલ્વેનિક કોષ કહો, ગેલ્વેનિક, વોલ્ટેઇક, આ બધા શબ્દો ચાલે. તો હેતુ શું? તો હેતુ એ છે કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ. શું? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ. આ આપણો હેતુ છે, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવું. તો આના માટે આપણે કંઈક રચના પણ લેવી પડશે. તો રચનામાં હવે જે હું વાત કહેતો હતો એ આ ગુજકેટમાં પૂછાયેલું છે કે એનોડ તરીકે ઝીંકની પટ્ટી લેવાય છે ને તેના જ દ્રાવણમાં એટલે કે ZnSO4 ના દ્રાવણમાં ડૂબાડાય છે. ઓકે, રચનામાં પોઈન્ટ નંબર 1, એક પાત્રમાં ઝિંક સલ્ફેટનું દ્રાવણ લો, ઝિંક સલ્ફેટનું જલીય દ્રાવણ લો, એમાં ઝિંકની પટ્ટી ડૂબાડો. આ જે ઝિંકની પટ્ટી છે એ ચોક્કસ વજન કરેલી હોય છે. કેમ વજન ચોક્કસ કરવામાં આવે છે એની ચર્ચા પણ આપણે કરીશું. બીજો પોઈન્ટ આપણે લઈએ કેથોડ પર. ઓકે, કેથોડ પર શું? તો એમાં પણ ચોક્કસ વજન કરેલી કોપરની પટ્ટીને
કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં ડૂબાડો. બોલો, રચનાનો બીજો મુદ્દો ક્લિયર. ત્રીજો મુદ્દો, બંને પટ્ટીને વાહક તાર મારફતે જોડી દો અને પ્રવાહ પસાર થયો કે નહીં એ તો જોવું પડે ને ભાઈ. પ્રવાહ પસાર થયો કે નહીં એ જોવા માટે વચ્ચે એમીટર કે ગેલ્વેનોમીટર અથવા અન્ય ઉપકરણ જોડવાનું. બરાબર? તો આ રચના થઈ. ચિંતા ના કરશો, બહુ સહેલો ટોપિક છે. ક્યારેય આ વસ્તુ થિયરીમાં પૂછાવાની શક્યતા ઓછી. પણ એક વાત યાદ રાખો કે જે કંઈ પણ આપણે શીખીએ છીએ એના જ બેઝથી આપણે આગળ વધીશું. તો હેતુ ક્લિયર, રચના ક્લિયર. હવે હું આની આકૃતિ દોરું છું, પછી જ આપણે આગળ વધીએ. તો ખાસ જોજો, આકૃતિમાં તમને તકલીફ ના પડે. બહુ જ ધ્યાનથી, બહુ લાંબુ થશે. અહીંયા જોજો, અહીંયા મેં ZnSO4 નું દ્રાવણ ભર્યું, જલીય દ્રાવણ. ઓકે. અને બીજા પાત્રની અંદર ZnSO4 નું દ્રાવણ ભર્યું અને બીજા પાત્રની અંદર અહીંયા કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ ભર્યું. ઓકે. હવે ZnSO4 ના દ્રાવણમાં ચોક્કસ વજન કરેલી ઝીંકની પટ્ટી ડૂબાડી અને કોપર સલ્ફેટના દ્રાવણમાં ચોક્કસ વજન કરેલી કોપરની પટ્ટી ડૂબાડી. હવે આની પહેલાંનો સ્ક્રીનશોટ યાદ કરો. શું હતું એમાં? તો ઝીંકની પટ્ટી કોપર સલ્ફેટના દ્રાવણમાં હતી અને મેં અત્યારે શું કર્યું, આ રચનામાં જુઓ, અત્યારે મેં શું કર્યું, તો જે ઝીંકની પટ્ટી હતી એનો જ ઉપયોગ કર્યો અને જે કોપર સલ્ફેટનું દ્રાવણ હતું એનો જ ઉપયોગ કર્યો. માત્ર વસ્તુ મેં એવી કરી, બેને અલગ કરી દીધા. એટલે શું ફાયદો થશે? તો આ ઝીંકની પટ્ટી અને કોપર સલ્ફેટ અલગ પાત્રમાં જતા રહ્યા એટલે ઇલેક્ટ્રોનને વહેવા માટે માર્ગ મળશે. ઓકે. તો એ જ કારણ હતું કે જે એક પાત્રમાં થતી પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓના બદલે જો એ જ પ્રક્રિયાને અલગ અલગ પાત્રમાં પૂર્ણ કરવામાં આવે તો બહુ જ ફાયદો થાય. ઇલેક્ટ્રોનનો પ્રવાહ રચાશે. તમે હમણાં જોજો, જલસા પડી જશે. તમને એમ થશે કે કેટલું જોરદાર કહેવાય. રેડોક્સ એક પાત્રમાં થાય તો ડખો અને બે અલગ પાત્રમાં થાય તો ફાયદો. જોઈએ હવે એક બીજી વાત, કોન્સેપ્ચ્યુઅલ વાતો છે, અમુક જાણવા ના મળે પણ કહી દઉં કે સાહેબ ઝીંકની પટ્ટીને ZnSO4 ના દ્રાવણમાં જ કેમ ડૂબાડ્યું? એટલા માટે મિત્રો કે બીજું કોઈ દ્રાવણ લઉં તો અહીંયા રેડોક્સ ચાલુ થઈ જાય. ના ખબર પડી. Zn ને AgNO3 ના દ્રાવણમાં નાખું તો અહીંયા રેડોક્સ કરે, એ આની સાથે રેડોક્સ ના કરે. એટલે જેની પટ્ટી હોય એનું જ દ્રાવણ લેવાનું. બહુ મસ્ત કોન્સેપ્ટ છે, ચોપડીમાં જાણવા નહીં મળે. જાગો છો? ઝીંકની પટ્ટીને ZnSO4 ના દ્રાવણમાં જ ડૂબાડવાની, કોપરની પટ્ટીને કોપર સલ્ફેટના જ દ્રાવણમાં ડૂબાડવાની. એટલે ઘી ઢોળાય તો ખીચડીમાં જ. હવે ઝીંક થોડી ઝીંક જોડે લડશે. આ બે તો એકબીજાને કેન્સલ કરી દેશે. ઝીંક જોડે લડશે જ નહીં. ડુ નોટ વરી. ઓકે. હવે રચનાને આગળ વધારીએ. આ બંનેને એક વાહક તાર મારફતે આપણે જોડ્યા. હવે અહીંયા ઇલેક્ટ્રોનનું વહન થયું કે નહીં એ ચેક કરવા માટે હું અહીંયા કોઈ ઉપકરણ મૂકી શકું, ગેલ્વેનોમીટર કે એમીટર. ગેલ્વેનોમીટર માત્ર 100 હોય, આમાં બતાવે કંઈ પ્રવાહ રચાય તો, અને એ મીટર મૂકું તો એ તમને વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થયો એ પણ બતાવશે. બોલો, રચના ક્લિયર? કયો કોન્સેપ્ટ આપણે જોરદાર શીખ્યા કે ઝીંકની પટ્ટી જે છે એને ZnSO4 ના દ્રાવણમાં જ ડૂબાડવાની, કોપરની પટ્ટીને કોપર સલ્ફેટના દ્રાવણમાં જ ડૂબાડવાની. હવે જે વાત કરવા જઈ રહ્યો છું એ ક્લિયર કટ સાંભળજો.
આવી રચના હોય તો જ એને, ક્લિયર સાંભળજો, આવી રચના હોય તો જ એને ડેનિયલ કોષ કહેવાય. આ સિવાય તમે ઝીંકની પટ્ટી અને ZnSO4 નું દ્રાવણ લો અને અહીંયા એજીની પટ્ટી અને AgNO3 નું દ્રાવણ લો તો એને વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય, વોલ્ટેઇક કોષ કહેવાય, ગેલ્વેનિક કોષ કહેવાય, પણ એને ડેનિયલ કોષ ના કહેવાય. સમજાઈ રહ્યું છે? યસ, હું એ જ કહી રહ્યો છું કે આ એક જ ઉદાહરણ આવે તો એ ડેનિયલ કોષ. તો ડેનિયલ કોષ વિદ્યુત રાસાયણિક કોષ છે, પણ દરેક વિદ્યુત રાસાયણિક કોષ ડેનિયલ કોષ નથી. માઇન્ડ ઇટ. ઓકે, હવે રચના પૂરી થઈ. હવે કાર્ય પદ્ધતિ. કાર્ય પદ્ધતિ તો શું થશે? તો આ જે ઝીંક છે, સમજો, આ ઝીંકની પટ્ટી એ ઓક્સિડેશન અનુભવશે અને એમાંથી તે ઝીંક 2+ બનાવશે વત્તા 2 ઇલેક્ટ્રોન છૂટા પાડશે. ઓકે, એટલે અહીંયાથી ઝીંકની પટ્ટી પરથી Zn2+ અહીંયા આવશે અને ઇલેક્ટ્રોન અહીંયા જશે, એટલે આ માઇનસ થઈ જશે. કારણ આ વાયરમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ એટલે આ જે છે આ છેડો એ ઋણ બની જશે. ઝીંક ક્યાં આવ્યો? યાદ રાખજો, ઝીંક ક્યાં આવ્યો? દ્રાવણમાં. પકડી રાખજો. હવે અહીંયાથી છૂટો પડેલો ઇલેક્ટ્રોન અહીંયાથી વહન પામશે. જેવો અહીંયાથી નીકળશે એટલે ગેલ્વેનોમીટર હલનચલન ચાલુ કરશે. અથવા તમે LED મૂક્યો, બલ્બ મૂક્યો હોય તો ચાલુ થઈ જશે. એ રીતે ત્યાંથી નીકળશે, આગળ આવશે, ત્યાંથી નીકળશે, આગળ આવશે. એટલે આ ભાગ પોઝિટિવની જેમ વર્તશે કારણ કે ઇલેક્ટ્રોન આમથી આમ ગયા. જેવા એ ત્યાંથી અહીંયાથી પસાર થશે, વાહક કોપર વાહક જ હોય અને અહીંયા આવશે એટલે અહીંયા કોપર સલ્ફેટમાં 2 આયનો હાજર છે, Cu2+ અને SO4 2 આયનો હાજર છે. તો આમાંથી Cu2+ એ 2 ઇલેક્ટ્રોન મેળવી લેશે અને કોપર બનાવશે. અને એ કોપર ક્યાં જઈને ચોંટશે? તો અહીંયા જે કોપર 2+ હતા એ કોપર બન્યા એ આ પટ્ટી પર ચોંટશે. અહીંયાથી પટ્ટી પરથી ઝીંક નીચે આવ્યા અને અહીંયા દ્રાવણમાંથી કોપર પટ્ટી પર ગયા. સમજી રહ્યા છો? જો તમારી જોડે સ્ક્રીનશોટ હોય તો બાજુમાં લઈને બેસો, એમાંય આ જ પ્રક્રિયાઓ થતી હતી. એનોડ અને કેથોડ પરની આ જ પ્રક્રિયા થતી રહી. આ એનોડ ઉપરની અને આ કેથોડ ઉપરની. પણ આમાં ફાયદો એ થયો કે ત્યાં ઇલેક્ટ્રોનને વહેવા માટે માર્ગ મળતો નતો. જ્યારે અહીંયા ઇલેક્ટ્રોનને વહેવા માટે માર્ગ મળી ગયો. ઓકે, તો આપણું જે કામ હતું એ થઈ ગયું. તો કુલ પ્રક્રિયા પણ જે પહેલા હતી એ જ થઈ. ચલો, ક્લિયર? થોડા MCQમાં પણ આપણે આગળ જઈએ ધીમે ધીમે. તો કાર્ય પદ્ધતિ. હવે તમે આના અવલોકનો નોંધો. કારણ કે કોઈ પણ પ્રયોગ કરો એટલે કેટલી વાત જોવાની હોય. તો આ થઈ ગયું હેતુ, રચના, આકૃતિ, કાર્ય પદ્ધતિ. હવે વાત કરું છું અવલોકનની. ઓકે, તો અવલોકનની અંદર તમે જોશો તો પહેલું અવલોકન એ દેખાશે કે ઝીંકની પટ્ટીનું વજન ઘટ્યું હશે. બોલો, વાત સાચી કે ખોટી? સાચી, કારણ કે અહીંયાથી ઝીંક છૂટા પડે અને કોપરની પટ્ટીનું વજન વધ્યું હશે. આ વાત પણ સાચી. અહીંયાથી અહીંયા ગયા હશે. બીજું, ડાબી બાજુના પાત્રમાં એનોડમાં ઝીંક 2+ ની સાંદ્રતા
વધશે, કારણ કે ઝીંક એ ઝીંક 2+ થઈ ગયા અને કેથોડના દ્રાવણમાં Cu2+ જે હતા એ કોપરની પટ્ટી પર ચોંટ્યા, એટલે વાક્ય સાંભળજો, Cu2+ પટ્ટી પર પહોંચ્યા તો જેટલા Cu2+ ગયા એટલા SO4 વધ્યા, એટલે કેથોડ ઉપર SO4 ની સાંદ્રતા Cu2+ ઘટવાના કારણે વધે છે. આ પણ એક અવલોકન થયું. એટલે તમને આ વાત યાદ દેવડાવું. શું કીધું હતું આપણે? ચોક્કસ વજન કરી રાખ્યું હોત તો અત્યારે ફાયદો થઈ જાત ને. જેવું તમે ચોક્કસ વજન કરો એટલે આ વજન ચોક્કસ થવાના કારણે છેલ્લે હું વજન કરું તો પહેલાંના વજન અને પછીના વજનને તમે મેચ કરો એટલે તમને તરત ખબર પડી જાય કે કંઈક ડખો છે. ઓકે, તો આ રીતે તમને ખ્યાલ આવી જાય કે કાર્ય પદ્ધતિમાં શું જોવાનું છે. ક્લિયર? તો ઝિંક gives Zn2+ plus 2 electron, Cu2+ plus 2 electron gives Cu થઈ જાય અને આ આખી રચના થાય. અવલોકન, તો અવલોકન એ થાય કે ઝીંકની પટ્ટીનું વજન ઘટ્યું હોય અને કોપરની પટ્ટીનું વજન વધ્યું હોય. એનોડ ઉપર ઝીંકમાંથી ઝીંક 2+ અને કેથોડ ઉપર એ જે Cu2+ હતા એ ઉપર ગયા. ક્લિયર? તો આ રીતે તમને અવલોકનો જોવા મળે છે. તો આપણો જે હેતુ હતો એ અહીંયા પૂરો થયો. હજી આની અંદર ઘણા બધા MCQ બને એવા છે, તો હું MCQ ધીમે ધીમે સ્ટાર્ટ કરું છું. હજી તો ડેનિયલ કોર્સનો આ 50% ભાગ પૂરો થયો, હજી 50% ભાગ બાકી છે. બરાબર? અત્યારે હું અહીંયાથી અહીંયા પ્રવાહ રચાય છે તો હું કેટલાક MCQ લખું છું. તમને એમ પૂછે કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ ક્યાંથી ક્યાં રચાયો? બાહ્ય પરિપથમાં. તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ ક્યાંથી ક્યાં રચાય? તો ઝીંકથી કોપર તરફ, એટલે કે એનોડથી કેથોડ તરફ. પહેલો MCQ. બીજો MCQ, વિદ્યુત પ્રવાહ ક્યાંથી ક્યાં રચાય? તો વિદ્યુત પ્રવાહ ક્યાંથી ક્યાં રચાય? તો આપણે 10માં ભણ્યા હતા કે વિદ્યુત પ્રવાહની દિશા એ આપણે જે ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા હોય એનાથી વિરુદ્ધ હોય. એટલે ક્યાંથી ક્યાં હોય? કોપરથી ઝિંક હોય, એટલે કેથોડથી એનોડ હોય. ઋણભારિત વિદ્યુત ભાર કયો? તો એનોડ, એવું પૂછાય. ધનભારિત વિદ્યુત ભાર કોણ થાય? તો કેથોડ, એવો MCQ પૂછાય. હવે હું તમને 1-2 MCQ આપું જે તમે શાંતિથી વિચારે રાખજો કે અહીંયા ઝીંકના વજનમાં થતો ઘટાડો અને કોપરની પટ્ટીના વજનમાં થતો વધારો સમાન હશે કે જુદો જુદો? જો સમાન હશે તો સમાન કેમ, અને જુદો હશે તો જુદો કેમ? તમે અલગ પેજમાં લખીને વિચારજો. બીજો MCQ કે અહીંયા અને અહીંયા ઝીંકના અહીંયા પટ્ટી પરથી દ્રાવણમાં આવતા મોલની સંખ્યા અને એ જ રીતે દ્રાવણમાંથી પટ્ટી પર જતા કોપરના મોલની સંખ્યા સમાન હશે કે જુદી જુદી હશે? આ પણ વિચારી રાખજો. ઓકે, તો આપણે ડેનિયલ કોર્સનો હેતુ, રચના શીખી લીધી, આકૃતિ જોઈ, કેવી રિએક્શન થાય છે એ જોયું અને અવલોકન જોયા. હવે આમાં કેવા ચેન્જીસ તમે કરી શકો એના પર પણ આપણે ચર્ચા કરીશું. તમે આનો સ્ક્રીનશોટ લઈ લો.